તો ગાઈઝ આ લોકોએ સ્ટાર્ટ કરી દીધું છે પેલું એકદમ એડવેન્ચર. અહીંયા ને હા ઉપર કેરવાન ભેરાય આપો એ તમારી જીવન દોરી છે ઈનો પેરાથી પગમ ચાલે હવે નોટ પર પગ મૂકતા ચાલો અને સાઈડ નું દોડું ટાઈટ પકડજો હા ને પેલી ગાંઠ છે ને એની પર પગ મૂકો હા આ સોનું જાય છે ભાઈ, તમે જોઈ લો. મજા આવે છે ને? બહુ જ ડન. ચાલો કમ્પ્લીટ. કાઢવું પડશે. હા એ કાઢ લો. તો માસી આવી તારી. મુસ્કાન માસીને બહુ મજા આવે છે. જીલુ હાય. અમારા શૂટિંગ મેન વિડીયો શૂટ કરે છે. એક જણ આવો. હા મુસ્કાન સુખી. તું ધ્યાન ડિસ્ટ્રેક્ટ નહીં કરાવ હમણાં. બસ લઈ લીધો અહીંયા વચ્ચે આવે ને તાલે લઈ લો પછી તું પાછો જતો અંકલ પકડે પણ તું પાછો જતો રહી જાય તું એટલે આખું હલે છે વચ્ચે આવે સીધું જા હાઈ કર આ બાજુ. હાય છોડીને હાય કર ની ના ભાઈ પેલો હલે છે મમ્મી ચાલો ચલો હવે જાઓ. બસ હવે સવાય પૂછી દો ને. ના જીલો તારી માસી આવી. ઊભી રહે ઊભી રહે. આમ જ રહું. હા તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમે અહીંયા એડવેન્ચરની મજા માણી રહ્યા છે. બહુ મજા આવી રહી છે અને ખૂબ સરસ રિસોર્ટ છે. બહુ મજા કરી રહ્યા છે. એડવેન્ચર જે અહીંયા બનાવ્યું છે એડવેન્ચર પાર્ક, એ એડવેન્ચર પાર્કની અમે મજા લઈ રહ્યા છે. ફૂલ એન્જોય કરી રહ્યા છે. તમે આવશો તો તમને પણ મજા આવવાની છે. એકવાર જરૂર વિઝિટ કરજો ટેન્ક સિટીની ટેન્ક સિટી એડવેન્ચર પાર્ક. સાપુતારા જે માલેગાંવ છે, માલેગાંવથી 2 કિલોમીટરના અંતરે આવ્યું છે. તો એકવાર જરૂર કરે છે. કેવું છે જીલો? હાઈ કર દે. હાઈ કેમ છો સુરતી? કહી દે. હું કઈ સુરતી કે તો જલ્દી. ઓય જલ્દી 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 જલ્દી. આવી ગયા છે આપણે. એ બે હાથની વચ્ચે રાખો. હા બસ. જય શ્રી રામ. રામનું નામ લઈને ચાલુ કરો. જીલુ ઉભા રહો તમે. હાઈટ નહીં આવે. હા પણ એ જતા રહે ને પછી કરો. એકવાર પડીને હો જવાની કેવું લાગે? ના રે ભાઈ
એ તા કોઈ એક જણ ઉભા રહ્યો નહીં. જોની આ જીલું મમ્મી એમ કરે છે. હા આમાં સેટિંગ નહીં આવતું હલતું. ના ચાલ પેલા ઋતુન પેલી ઉતારવાનો ચડી જાવ ઉપર ચાલ તો ઋષિકાબેન મજા આવી રહી છે ને? અરે બહુ મજા આવી રહી છે. શું કહેશો આવો એકવાર ટેન્ક સિટીમાં? સાપુતારા ટેન્ટ સિટીમાં મજા આવશે. એક્ટિવિટીઝ કરવાની, રહેવાની સુવિધા કેવી છે અહીંયાની? સુપર સર્વિસ? નંબર 1. હવે દેખાત કેમેરા સાફ કરી લાગજો. સાપતે ચાલની મજા આવે છે રૂપેશ? એની પરની ગાંઠ પર પગ મૂકો. અને કેટલી ઉતાવળ છે રાજ? રૂપેશ હાય તો કેવ? હેલો મિત્રો. ચાલો ચાલો લઈ લો. જોજો પાછળ લસણ છે હું છે. ચાલ ખાટલા પર હોવા દો. લસણ જા બીજો કઈ ઉપર કોણ છે? જયશ્રી નામનું નામ લઈને સીધા જમ્પ મારી જાવ. ખુરશી પર બેહે એમ. ઉપર બસ પછી અંદર થી આવે ને જગ્યા નહીં રહે. હા થઈ જાય. ધીરે ધીરે એકદમ. પેલું તે પાણાવર જ જાય ઓલો સાંજો ટાયર વર બી દવાડા એટલે નાકાજી રિપીટર કેવી ફિલિંગ આવે છે રૂપેશ? જોરદાર. એકવાર આવા જેવું છે, એડવેન્ચર કરવા જેવું છે ભાઈ. એ સંતુ મજા આવી ગઈ. જાય ને ચાદવી એક ફીરવું નીચે લઈ લો એવું લાગે તો હાથ સાઈડ પર.
યુ કેન ડુ ઇટ. હાલો ભોળે એકનો તો પતવા દે. સર ઋતુભાઈ મજા આવે છે ને? અરે એક નંબર ભાઈ, એકવાર બરોબર visit કરો. બરોબર. શું કહે છે મજા આવે છે ને ઋતુ? અરે જોરદાર મજા આવે છે, એકવાર વિઝિટ કરો ટેન્ક સિટી ની. જબરજસ્ત એક્સપિરિયન્સ છે અહીંયાનો. થઈ ગયું છે ને અહીંયા અમે હજી એક્ટિવિટી કરીએ છીએ. જોઈ શકો છો ટેન્ક સિટીનો નજારો રાતનો. ચાલુ કર. ઓલા અલી હારું નહીં નહીં ચાલુ કરતા બસ લઈ જા ને. તો કેવી મજા આવી કે નહીં અરે બહુ મજા આવી. એડવેન્ચરમાં? સુપર. આ જો મારી જીલુનું એડવેન્ચર છે. આ એલઈડી લાઇટને ચાલુ બંધ કરવાનું. હોય પેલું છેલ્લું જે દોરડા વાળું હતું ને તો બહુ પેલી ઉપર આમ હાઈટ બહુ હતી. તો ગાઈસ અમે એડવેન્ચર કરીને આવ્યા છે. થાકી ગયા, મજા આવી ગઈ, પણ પૈસા વસૂલ છે ભાઈ. એકવાર જરૂર આવવા જેવું છે. ઓય જીલો કેમ? ઓય જીલો. આને નીકળો ઘર ગંધા. હા તો ગાઈઝ બહુ મજા આવી ગઈ. અમે એડવેન્ચરમાં જે એક્ટિવિટી કરી છે એટલી મજા આવી ગઈ છે. એકવાર જરૂર આવવા જેવું છે અને આવશો તો 110% તમારા પૈસા વસૂલ છે અહીંયા. તો એકવાર આવવા જેવું છે. બસ આવો ને આવો ને આવો ટેન્ક સિટીમાં. હા ગાઈઝ રાતનો નજારો છે. અમારી સામે જે ગ્રાઉન્ડ છે ત્યાં બધી એક્ટિવિટી અમે કરી છે અને અમે જે રહીએ છીએ અમને આ કોટેજ રહેવા માટે આપ્યું છે. ચાલો આપણે અંદર જઈએ કોટેજમાં. આ છે આપણો બેડરૂમ. 2 બેડ સાથે સરસ મજાનો લોકેશન અને ઇન્ટિરિયર સાથે અમને રહેવા માટે મળ્યું છે. મજા આવી ગઈ છે. હાલો સરકારી પેલું કરે ને હવે. તો ડિનર કરવા આવ્યા હતા. મસ્ત જમવાનું હતું. કઢી ખીચડી અને બટાકાનું શાક, પનીરનું શાક, મંચુરિયન ને ઘણું બધું હતું. ખાધું, મજા આવી ગઈ. ખૂબ સરસ ટેસ્ટ હતો. તો હવે જઈએ છીએ બહાર. જમવાનું હતું ભાઈ, કઢી ખીચડી ખાધા છે ને, એક નંબર ટેસ્ટ હતો. ઘર જેવો, ઘરે પણ હવે તમે બનાવો ને તો નહીં બને એવો ટેસ્ટ હતો. એટલે મજા આવી ગઈ. ફાઇનલી કહીશ જમી લીધું છે. હવે જમીને જઈએ છીએ ગરબા રમવાના છે થોડી વાર રહીને. પહેલાં તો જઈએ ઘર પાસે જે અમને અહીંયા આપ્યું છે ત્યાં જઈએ અને પછી જોઈએ ગરબા રમીશું. ઓકે. ના એવું તું. બદલવા આવે ને તું એને. હા જોવું છે. આ ચંપક કાકા ઉભી રહે ને. હસા તો મને હા તો ગાઈઝ અમે છે અહીંયા ટેન્ક સિટીમાં અને હવે અહીંયા હમણાં ગરબા ને બધું ચાલતું હતું. હવે અહીંયા લોકો બધું ક્રિકેટ ને બધું રમવા માંડ્યા છે. તો બહુ મજા કરીએ છીએ અને મજા આવે એવું છે. રિસોર્ટ મજા આવી જશે.
તો વેરી ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે. બહુ થાકી ગયા હતા, વહેલા ઉઠવાના હતા, ટ્રેકિંગ પર જવાના હતા પણ નથી જવાયું. હવે છે ને નાસ્તો કરવા આવ્યા છે. અહીંયા પછાડી અમારી પછાડી જે અમારું અહીંયા જમવાનું ને બધું અહીંયા થતું હોય છે, જે ડિનર ને બ્રેકફાસ્ટ ને બધું કરતા હોઈએ છીએ અમે. તો બસ નાસ્તો બ્રેકફાસ્ટ છે, હમણાં બ્રેકફાસ્ટ કરવા આવ્યા છે. પછી થોડું ઘણું અહીંયા અમારે કામ છે, જે શૂટ લેવાના છે અમુક ડિટેલિંગ, એ અમે લઈ લઈશું અને પછી નીકળશું, ફરશું અને સ્વિમિંગ પુલમાં થોડી વાર નાહશું પાછા. ગઈકાલે આવ્યા હતા, નાહ્યા હતા, મજા આવી ગયેલી, એટલે પાછું વિચાર કરીએ છીએ નાહશું અને પછી આપણે જશું. અમારે બીજી જગ્યા પર જવાનું છે, એક શું કહેવાય આશ્રમ છે, જે ધર્મશાળા જેવું કહે છે, બહુ મોટું છે. ત્યાં અમારો ઇન્વિટેશન છે, ત્યાં જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો, આપણે નવું નવું જોશું, મજા આવશે. ગાઈઝ બ્રેકફાસ્ટમાં છે બ્રેડ બટર છે, પૌવા છે, પછી બીજું સારું ઘણું બધું છે, બિસ્કિટ છે, એટલે મજા આવી જાય એવું છે. ચા છે, ચા અહીંયાની એકદમ જોરદાર હોય છે, મજા આવી જાય, ફ્રેશ થઈ જાવ તો એવી ચા છે. આપણે નાસ્તો કરીએ છીએ બ્રેકફાસ્ટની સાથે, પૌવા પણ છે, બરાબર તો છે. હવે જઈએ છીએ નાહવા, નાહીને પછી આપણે જવાના છે થોડુંક ફરી લઈએ. અહીંયા બહુ મોટી જગ્યામાં બનાવ્યું છે, તો પછી હાજી મિત્રો, તો બસ આજે અમે અહીંયાથી નીકળવાના છે. ફ્રેશ થઈ ગયા છે, બ્રેકફાસ્ટ બધું થઈ ગયું છે. અહીંયાથી અમે અમુક અમારા શૂટ લેવાના છે. આજે ટેન્ટ બનાવ્યા છે, બહુ સરસ ટેન્ટ છે. એ ટેન્ટના અમે શૂટ લીધા અને અહીંયાથી જમીને હવે નીકળવાના છે. તો બીજા એક જગ્યા પર, બીજા પ્લેસ પર જવાનું છે. તો સાથે બન્યા રહેજો, તમને વ્લોગમાં હું બતાવીશ કઈ કઈ જગ્યા પર આપણે જઈએ છીએ અને ત્યાંનું માહોલ કેવું છે, ત્યાં કઈ રીતનું એ લોકોનું મેનેજમેન્ટ છે, બધું બતાવીશ. અહીંયા તમે જોઈ શકો છો, બહુ મસ્ત ટેન્ટ બનાવ્યા છે. મારી પાછળ તમે જોઈ શકો છો, આ ટેન્ટ છે, એમાં તમે રોકાઈ શકો છો, મજા આવે એવું છે. અને ચોમાસામાં કે એમાં આવો તો અહીંયા એકદમ એન્જોય થઈ જાય તમારું અને મોસમની પણ મજા માણી શકો છો. બપોર પછી ઉતરવાના આપણે કેજો ઉતરીએ. એ તમે બતાવી દીધું. આ ઉતારી દીધો આને. એ પેલા ભાઈ તોડતા હતા ને, મને મારી આ રીતે મોકલ. એ ઉતારી દીધું બા કાલે. એ ઉતારે જ છે જો. કરી નાખીએ છીએ હવે અને જવાના છે સાપુતારા ઉપર. ત્યાં થોડું ફરશું અને પછી એક આશ્રમમાં જવાનું છે. આશ્રમમાં ત્યાંના અમારા થોડા ઘણા ટેક લેવાના છે ને ત્યાં રોકાવાનું છે, તો પછી ત્યાં જશું. એ બધી ચોકલેટ્સની સ્ટોલ છે, ત્યાં આવ્યા છે. સંગ્રહાલય છે, એમાં આવ્યા છે. અંદર જોઈએ કઈ રીતનું બનાવ્યું છે. પાવર બેંક લઈ લો. જીલ જો પેલી ઓરેન્જ વાળી આવીને પપ્પી લઈ જાય. જોજે ને તેલ આવી ગયું છે. જો કીધું ને ઓરેન્જ વાળી. કેટલી મસ્ત છે. આના દાંત તો જો કડે આવી રહ્યા. એ મુસ્કાન આના દાંત જો.
કરી આ હમણાં મૂકું લાગે કેટલી જ લાગે ઘંટા 700 રૂપિયા બહુ છે. પણ પડતી નહીં દીકરા. એ હવે કોઈ લાવની ભૂંકી ફોન તો અંદર બેગમાં ખાલી દઉં ભલે વાંચતો વાયકા કરવા દે તું ચકવાનો ફાઇનલી ગાઈસ જબ્બાઈને નાસ્તો કરી લીધો છે. શું કહેશો? બસ જો હવે ખાધું છે હવે આ કાં ફરવા લઈ જાય જોઈએ હવે કાં લઈ જવાના છે સરપ્રાઈઝ છે. તારામાં બી સુરતી આવી ગયા છે એટલે ભાઈ મોજ જ કરવાની છે. સુરતી ચારે બાજુ મોજ જ કરે છે. સુરતી અહીંયા ચાલ્યા. તારું તું સાચું. તાર ડેડુ. ચાલો ભાઈ ચેસ. હા અમારી પાર્ટી ચાલુ છે ભાઈ. કાંઈ નો ઘટે એકદમ જિંદગી ઘટે બાકી. આવ્યા હતા હોટલમાંથી બસ જસ્ટ બહાર નીકળીએ છીએ. જમવાનું ને બધું આશ્રમ પર જઈને કરવાનું છે. અહીંયા થોડોક નાસ્તો કરવા આવ્યા હતા અને હવે ગાડીમાં બેસીને નીકળવાના. આ છે હોટલનો પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો. ઓકે તો આપણે આશ્રમ પર જઈને મળીએ. ઓકે આ ગાડી આવી ગઈ છે. ગાડી આપણને લેવા આવી ગઈ છે. મોજ કરવાની છે એકલી. તો ગાઈઝ ગાડી આવી ગઈ છે અમારી. આ ગાડીમાં અમારે જવાનું છે. અહીંયાથી અમે એક બીજા આશ્રમ પર જવાના છે. આશ્રમ પર જઈએ અને તમને બતાવીએ ત્યાંનો માહોલ, ત્યાંનું વ્યૂઝ કેવું છે. હમણાં તો અંધારું થઈ ગયું છે એટલે જોઈએ કઈ રીતનું ત્યાંનું માહોલ હોય છે. પણ ચાલો હવે અહીંયાથી નીકળવાના અમે. અમારી ગાડી આવી ગઈ છે. અમારા ભાઈ આવી ગયા છે લેવા અમને. ચાલો અહીંયાના જે રસ્તા છે તમે જોઈ શકો છો. આજુબાજુ કંઈક દેખાતું નથી. જ્યાં સુધી લાઇટ જાય છે ત્યાં સુધી જ આપણને રસ્તો દેખાય છે. અમે જે આશ્રમમાં પહોંચવાના છે, જે આશ્રમમાં લગભગ અહીંયા સાપુતારાથી આપણે નીચે ઉતરી જવાનું છે અને નીચે ઉતરીને પછી પાછું કંઈક અંદર ડાંગ જે રસ્તો લાગે છે એ રસ્તા પર આપણે જવાના છે. એટલે આપણે જે રસ્તા પર જઈ રહ્યા છીએ હમણાં આહવા ડાંગ